અમરેલીમાં ચોમાસાના પ્રારંભે જ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે। રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ કાર પાણીમાં તણાઈ ગઈ હતી અને કાર ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું। જિલ્લાના રાજુલા, ધાતરવડી ડેમ 1 અને 2 છલકાયા હતા। સાથે જ સાવરકુંડલાનો સૂરજવડી ડેમ અને સાવરકુંડલા શહેર માટે આશીર્વાદ સમાન ગણાતો સુખનેરા ડેમ પણ છલકાયો હતો। જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું કે નાગરિકો સુધી પહોંચવા વહીવટી તંત્ર દ્વારા 1 થી વધુ માર્ગે રેસ્ક્યુના પ્રયાસો કરવામાં આવ્યા છે। સાવરકુંડલાના ધોબાના પરપ્રાંતીય 5 ખેત મજૂરોને એનડીઆરએફની ટીમે બચાવ્યા હતા અને એનડીઆરએફની ટીમ દ્વારા બોટ વડે શ્રમિકોને મેરામણ નદી પાર કરાવવામાં આવી હતી। અમરેલી જિલ્લામાં ગતરોજથી ભારે વરસાદ વરસી રહ્યો છે। સાથે જ ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે જિલ્લાના કુલ 4 ડેમ ઓવરફ્લો થયા છે, જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ જિલ્લામાં અલગ અલગ જગ્યાએથી છેલ્લા 2 દિવસમાં 64 લોકોને રેસ્ક્યુ કરી બચાવવામાં આવ્યા છે। ડિસ્ટ્રિક્ટની જે ડેમની જે પોઝિશન છે એમની વાત કરીએ તો આજરોજ 5 ડેમ જે છે અમરેલી જિલ્લાના ઓવરફ્લો છે। ડેમના નીચાણવાળા વિસ્તારના તમામ ગામોને અમે એલર્ટ કરી દીધા છે અને પાણીના આઉટફ્લો ઉપર અમારી નજર છે। જ્યારે પાણીનો આઉટફ્લો વધશે તો એલર્ટ સાથે સાથે અમે લોકોને ઇવેક્યુએટ કરવાની પણ અમારી તૈયારી છે।